પહેલા ગુરુ છે દિવાલે ફોટાઓમાં જે ગુરુ દેખાય છે, જે ભગવાન દેખાય છે, તો પછી આ સાક્ષાત અહીંથી ઘેર જાઉં તો બેટા ભૂખ લાગી છે મમ્મી કહે અને પપ્પા આપણને સાચવે છે. એ પહેલા ગુરુ છે. બીજા નંબરના ગુરુ આપણને સુવાવડ કરાવે છે. એ પેલા તાયણબેન હતા. આપણને એ ગર્ભાગ્નિમાંથી બહાર કાઢી અને આપણને સ્થાન આપે છે દુનિયામાં. ત્રીજા નંબરના ગુરુ આપણને નામકરણ કરાવે છે. એ ભૂદેવ છે. 12 રાશિમાંથી નામ આપે. એ ચીમનભાઈ 500 માણસો દાદા બોલાવવા તો કેવી રીતે બોલાવવા? એટલે નામ આપણને શરીરની ઓળખાણ આપે છે. ત્રીજા નંબરના ગુરુ. અને ચોથાને તમને જે ભણાવે છે, કલમનો કમ, ખડિયાનો ખ, બરાબર છે, એ આ ગુરુ છે. એમને નિશાળમાં આવે એટલે પગે લાગવાનું. લાગવું પડે? પાપ લાગે? હા. પાંચમા નંબરના ગુરુ છે સાહેબ બેઠા. આપણે સંગીત શીખવું હોય અને સંગીત શીખવાડે એ આપણા ગુરુ. છઠ્ઠા કંઠી ગુરુ કે આપણને કંઠી ધારણ કરાવી બેટા રામ રામ કરજે, એ રામનું નામ આપે. અને સાતમા નંબરના ગુરુ સદગુરુ છે. એ જહાં કા હંસ થા વહાં પહોંચાયા. કોણ છો ક્યાંથી આવ્યો એ બધી વાત બહુ લાંબી છે. એ સાતમા નંબરના ગુરુ છે. એટલે બધું ટાળીને આપણે પહેલા નંબરના, ચોથા નંબરના ગુરુ આપણી વિદ્યાર્થી કાળમાં આપણી આગળ જ હોય છે. મને ગાબટ હાઈસ્કૂલના અમારા એ વખતના પ્રિન્સિપાલ એમ જોશી સાહેબ અને કાયમ પ્રાર્થના એમનું હોય કે તમે તમારા ગુરુથી મોં સંતાડ્યું તો તમને કોઈ ભગવાન બચાવશે નહીં. ગત એક હૈ જો ગુરુ ચરણ में જાય, ગુરુ રૂઠે ગત એકો નાહી હરિ ના હોત સહાય. ગુરુ રૂઠે તો ભગવાને બચાવે નહીં. એટલે હું જ્યારે વિશાળમાંથી 12મા ધોરણ મારું પૂરું થઈ ગયું, નોકરી મળી મને પ્રાંતિક, અને સાહેબ હિંમતનગર શિક્ષણના પેલા કચેરીમાં આવેલા અને બજારમાં સાહેબ સામે આવે, આચાર્ય સાહેબનું હું સામે જાઉં, એકદમ એમના પગમાં હું નીચે દંડવત મેં સાષ્ટાંગ કર્યા. મને આ પકડીને મને બેઠું ઊભો કર્યો કે એમની આંખમાં આંસુ આવી ગયા. અને બીજા દિવસે પ્રાર્થનાને મને મારી વાત કરી કે મારો એક વિદ્યાર્થી મને હિંમતનગર મારા પગમાં લેટી ગયો હતો કે છે. એટલે ગુરુથી ક્યારે મોં સંતાડાય નહીં. એટલા માટે આ ગુરુ પૂર્ણિમાનો અવસર આવે છે ગુરુઓને યાદ કરવા માટે. જેને કંઠી બંધાવી છે કંઠી ગુરુ પાસે જશે, પણ આપણી પાસે તો એક માણસની પાસે પોતાના મા બાપ એ આપણી સમક્ષ જ હોય છે. એટલે ક્યારેય ભૂલાય નહીં. આ ખાસ મારી તમને વિનંતી છે. બીજું વાત કરીએ કે આપણે ગુરુ પૂર્ણિમા સદગુરુ કબીર સાહેબનો એક સિદ્ધાંત છે, જીવ દયા ઓર આત્મ પૂજા. જીવ દયા એટલે માણસ, પશુ પક્ષી, જાનવર, જીવ ત્યારે જીવશે જ્યારે પ્રકૃતિ સલામત હશે. અને પ્રકૃતિ સલામત ત્યારે હશે જ્યારે વૃક્ષો જીવતા હશે. એટલે બામણીયા સાહેબે કીધું કે વૃક્ષારોપણનું કરીએ, જાયન્ટ્સ ક્લબને અંદર સામેલ કરી. જાયન્ટ્સ ક્લબ એટલે હવે મારા માટે અભિન્ન અંગ બની ગયું છે. અમરીશભાઈ હોય, પ્રવીણભાઈ હોય, વિનોદ કાકા હોય, રમભાઈ, તો અમારા બધા માણસો. અને આ શાળા એ પણ હવે આ શાળાનો હું એક પરિવારનો સભ્ય બની ગયો છું. એટલે આ શાળાનો પણ મને આનંદ આવે છે. એટલે ખાસ કરીને બામણીયા સાહેબને ખૂબ ધન્યવાદ દેવાય કે એમણે વૃક્ષારોપણનો કાર્યક્રમ આ સંસ્થાન સાથે રાખીને ગોઠવ્યો અને આપનું પટાંગણ પસંદ કર્યું છે. એ વવાઈ મહેરબાની કરીને મરું પણ માગું નહીં અપને તન કે કાજ પરમાં આગત ન આવે લાજ. હું ભીખ માંગુ છું આપની પાસે કે જે વૃક્ષ વાવવામાં આવે મહેરબાની કરીને એને ઉનાળામાં ખાસ કરીને તો ઢોર ઢાંખર અને બીજી બાબતોથી સાચવી અને એ વૃક્ષ સરસ થાય. અને તમે પ્રાર્થના કરજો કે એ વૃક્ષના ફળ ખાવા માટે અમે જીવતા રહીએ. આ વૃક્ષો ફૂલે ફાલે, બહુ સરસ થાય. બરાબર. બીજી વાત, બામણીયા સાહેબે ભીતરની દ્રષ્ટિ ગુરુઓ આપે છે, પણ આ બે આંખો આપણી સારી હોય તો આપણે હરીફરી શકીએ. એ આંખ ઇન્દ્રિયને સાચવવા માટે બામણીયા સાહેબે ખૂબ એમનું જહેમત ઉઠાવી છે. છેલ્લા 5 વર્ષથી અમે પરિચયમાં છીએ. ખૂબ દોડધામ છે એમના. આંખોના કેમ્પ પુષ્કળ કરે છે અને વિના મૂલ્યે તપાસ કરવાની. ખાલી બેને કીધું 50 રૂપિયામાં ચશ્મા આપવાના. એટલે બહુ મોટી કામગીરી છે. રેડ ક્રોસમાંથી પણ
આદરણીય બેનશ્રી અહીંયા આગળ છે ત્યારે રેડક્રોસમાં પણ હું ત્યાં મારા પરિવારને લાભ અપાવું જ છું. તમે બીજી લેબોરેટરીમાં જાઓ, ઘણા બધા પૈસા થાય, લગભગ 50 રેડક્રોસમાં લોહી તપાસ, બધી પ્રકારની તપાસ થાય છે. એટલે એ પણ આ માનવતાનું ખૂબ ઉત્તમ ઉદાહરણ છે. આજે મારું પોતાનું એક ગ્રંથ લખેલો છે, સાહેબ સચરાચરા, 2014માં લખાયો હતો અને ભામાશાહ કોલેજમાં આપણે ભામાશાહ હોલમાં કોલેજના હોલમાં એનું પ્રકાશન થયેલું, વિમોચન થયેલું. બીજું મારા ગ્રાન્ડફાધર એ બેન આજથી લગભગ 70-80 વર્ષ પહેલાં મારા દાદાએ સાહેબ અમારા ઘરે અમારા ગામમાં સ્કૂલ નહોતી, તો સાકરિયાથી કોઈ શિક્ષક હતા બારોટ સમાજના, અને એમને બોલાવી અમૃતસર અને મારા ઘરે મારા દાદાએ છોકરાઓની સ્કૂલ ઘરગથ્થુ સ્કૂલ ચાલુ કરેલી. એ મારા દાદાનું પણ સંસ્મરણો સમાજના મૂવીઓએ લખ્યા છે, એ પણ આજે હું લાઇબ્રેરીમાં મારે અર્પણ કરવું છે. અને ત્રીજું પુસ્તક હમણાં માર્ચ મહિનામાં પબ્લિશ થયું, દિયે બુજ રહે હૈ, સંવેદનાઓ ઘટી રહી છે. આ બચ્ચું પરીક્ષા અહીંથી આપે છે પણ એમ ઈચ્છે છે કે બાજુવાળાના માર્ક વધારે ના આવવા જોઈએ, આ ખેતરવાળો બાજુવાળા ખેતરમાં સારું ન પાકવું જોઈએ, એક બાવો બીજા બાવાનો આશ્રમ સારો ન ચાલવો જોઈએ. આ પરિસ્થિતિ પેદા થઈ છે આ દેશની દુનિયામાં. અસ્તિત્વ માટે સહ-અસ્તિત્વને તોડી રહ્યા છે. સહ-અસ્તિત્વ એટલે ખુરશીના પાયા સલામત નહીં હોય તો હું બેસી શકીશ નહીં. આપણો પાડોશી મજબૂત નહીં હોય તો નુકસાન છેલ્લે રાષ્ટ્રને થશે. એટલે સદગુરુ કબીર સાહેબ એ જમાનાના બેનશ્રી, સંત, સાધુ, કવિ, પરમાત્મા અને એ જમાનાના પ્રખર અર્થશાસ્ત્રી હતા કબીર સાહેબ. એ માત્ર ભણવાનું જ કામ કરતા. એ જમાનામાં 56 કરોડની મિલકતનો ધણી વાણીઓ એમનો શિષ્ય હતો. એ એમનો શિષ્ય, છતાં કબીર સાહેબે એના પૈસા અને ભણવાનું ચાલુ કર્યું એટલે પ્રોડક્શન, ઉત્પાદન, વેચવાનું ચાલુ કર્યું એટલે વેચાણ, ઉત્પાદનના વેચાણ થકી એમનું જીવનનો સંદેશ આપ્યો કે આ દેશના એક વ્યક્તિઓ ઉત્પાદન કરે એટલે કાર્યશીલ રહે, ઉદ્યમી રહે, સ્વાવલંબી રહે, વેચાણ કરે એટલે ધંધામાં કંઈક એનું ધ્યાન રાખે. આ બે બાબતો કરે એટલે એ તો સારી રીતે જીવે, એનું પરિવાર સારી રીતે જીવે અને રાષ્ટ્રની ઉન્નતિ થાય. રાષ્ટ્રમાં ગરીબી બેકારી રહે નહીં, અને ગરીબી બેકારી ના રહે તો રાષ્ટ્રમાં ક્રાઇમ ને ગુનાખોરીના કશું જ ના રહે. કોઈ રાજકારણમાં, કોઈ જગ્યાએ ક્યાંય, કોઈ ધર્મકારણમાં, સમાજકારણમાં ક્યાંય અનિષ્ટ રહે નહીં, બધા સ્વાવલંબી રહે, કોઈ નબળો જ ના રહે. એટલે કબીર સાહેબે એ જમાનામાં આ સંદેશ એમનો આપેલો અને જીવ દયાનો સંદેશ એમણે આપ્યો હતો. અહીંયા આગળ કબીર સાહેબના સિદ્ધાંતોને અનુસરવા માટે આ શાળાએ એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વચ્ચે પણ કબીર સાહેબની જયંતિમાં પલકબેન આચાર્ય બેનશ્રી, આ બેન એક ઋષિ છે. આ શાળાને એક ઋષિ મળ્યા છે. હું તો બેન વંદન કરું છું આપને કે ખાનગી શાળાઓ સેલ્ફ ફાઇનાન્સમાં લાઈનો લાગે છે, પૈસા આલી જ્યારે અહીંયા આગળ ના પાડવું પડે છે એડમિશન માટે. શું જાદુ કર્યો છે? બાજુમાં સાકરિયા પ્રાથમિક શાળાનું પણ એવી સુવાસ છે બહેનો. તો એ ત્યાં જે બેઠા છે શિક્ષકો એ કર્મઠ છે, એનામાં કંઈક ખપી જવાની, પ્રવીણભાઈ, ખપી જવાની ભાવના છે, કંઈક ઉત્પાદન કરવાની ભાવના છે સારું, ત્યારે એ પરિણામ આવે છે. હું સદગુરુને પ્રાર્થના કરું કે યાવત ચંદ્ર દિવાકરો આ સંસ્થા ખૂબ ફૂલે ફાલે અને આ કાર્યમાં જેટલા નામી અનામી, બધાના નામ નથી લીધા, માફ કરજો, નામી અનામી સૌ કોઈ જે જોડાયા છે એ બધા સદગુરુ પરમાત્મા ખૂબ શક્તિ આપે, સામર્થ્ય આપે, દીર્ઘાયુ આપે અને નિરામી સ્વાસ્થ્ય આપે. આપ સૌને ખૂબ, આપની કારકિર્દી ખૂબ તેજોમયી થાય અને આવતીકાલ ભવિષ્યમાં ડુંગરવાડા ગામમાંથી રાષ્ટ્રીય નેતૃત્વ પેદા થાય કે જેનું લોકો રાષ્ટ્ર વંદન કરી તમારામાંથી પેદા થાય એવા આશીર્વાદ આપી મારી વાણીને પૂરી કરું છું. અહીંયા આગળ પુનઃ બમણી છે આપનો આભાર. આપને ગુરુજીએ બહુ સરસ કહ્યું છે ને, પલકબેનને તો કહું છું શનિવારે તેમનું સ્પેશિયલ કબીર